હેલો. અવિનાશભાઈ. હેલો. યસ અવિનાશભાઈ. જી સાંભળી રહ્યો શાનુ બોલું, બોલો. હા શાનુભાઈ, આપણે કરીશું. જી શરૂ કરી દઈએ. બરાબર છે, કારણ કે આશરે 30 મિત્રો થયા છે. જી જી સંખ્યા પૂરતી છે, આપણે ચાલુ કરી દઈએ. હા તો હું શરૂ કરું છું. હા કે માનવવાદનો ઇતિહાસ, માનવ મૂલ્યો છે, સ્વતંત્રતા, તર્ક વિવેક, બુદ્ધિ અને ધર્મના આધાર સિવાયની નૈતિકતા, એના અંગે આપણે ઘણી વાતો કરી છે અને એને સમજવા માટે પણ ખૂબ કોશિશ કરી છે. તો હવે આજે આપણે આથી આગળ જઈએ કે જે માનવ મૂલ્યો આધારિત આપણું જીવન હોય, એ જીવન નોર્મલ કોર્સમાં રોજબરોજમાં જીવાય કેવી રીતે, અને અત્યાર સુધી આપણા જીવનના જે આદર્શો છે, જૂના સમાજના રૂઢિઓના, રિવાજોના, એ બેની વચ્ચેનો તફાવત શું છે એની વાત આજે આપણે કરીશું. સ્વતંત્રતા, માનવવાદ એટલે શું? તો માનવવાદ એટલે માનવી માટે ભર્યું જીવન જીવવા માટેની કોઈ પદ્ધતિ હોય તો એ માનવવાદ છે. માનવવાદની અંદર માનવીમાં પડેલી જે શક્તિ છે, એ શક્તિની આડે જે અવરોધો આવે છે, સ્વતંત્રતાની આડે જે અવરોધો આવે છે, તેને આપણે સત્ય શોધવાની પદ્ધતિ જે આપણી પાસે તર્ક વિવેક છે, એ તર્ક વિવેકને આધારે, રેશનાલિટીને આધારે આપણે દૂર કરતા જઈએ છીએ. અને સાથે સાથે આપણે એકલા નથી, રોબિન્સન ક્રુઝોની માફક આપણે એકલું જીવન જીવતા નથી, પણ આપણે સમૂહમાં જીવીએ છીએ. સમૂહમાં જીવતા હોવાને કારણે નૈતિક રીતે આપણે સંવેદનશીલ બનવું પડે. આજુબાજુનો આપણો જે સમાજ છે, આપણો જે આ વારસો છે, એ બાયોલોજીકલ ઇવોલ્યુશન અથવા તો જીવશાસ્ત્રીય વારસાનું પરિણામ છે. અને એ પરિણામમાં બે વસ્તુ છે કે માનવી તરીકે આપણા સદગુણોની અંદર સાથે સાથે કેટલાક દુર્ગુણો પણ સમાયેલા છે. તો માનવવાદ સદગુણોને ઉજાગર કરવા માટેની નવી વ્યવસ્થા પેદા કરે છે, અને સાથે સાથે જે દુર્ગુણો છે, આક્રોશ છે, હિંસા છે, લોભ છે, અતિલોભ છે, એ બધાને નિયંત્રણ કેવી રીતે મૂકી અને જીવન વધારે સારું, ભર્યું અને સુખી બનાવવું, એના માટેનું આપણે માર્ગદર્શન બતાવે છે. હવે અત્યાર સુધી આપણને એમ કહેવામાં આવે છે, ધર્મે પણ એમ કહ્યું છે કે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. અંદર બતાવવામાં આવે છે. જીવતા હતા, પરંતુ હકીકતમાં શું છે કે સાદા જીવનની અંદર જે કુદરતી પરિબળો છે, માણસને રોકનારા છે, એ બધા પરિબળોને નિયંત્રણ રાખવું સાદા જીવનમાં શક્ય નથી. આજે તમે ખેડૂતોનું જીવન સાદું જીવન કહેશો. જે જીવન કુદરતને ભરોસે જીવાતું હોય એને આપણે સાદું જીવન કહીએ. અથવા તો આ શરીરને આનંદને બદલે ભૂખ્યું રાખવું, ઉપવાસ કરવો, ત્યાગ આપવો, શરીર દમન કરવું, એને આપણે સાદું જીવન કહીશું. પણ સાદું જીવન જે હોય, તો સાદા જીવનને જીવવા માટે શું કરવું પડે? અને એ કરતા તમે મોટા ભાગનો સમય એ બે હાથને ભેગા કરવા માટે અથવા તો જીવન ટકાવી રાખવા માટે તમારો જો મોટા ભાગનો સમય જાય,
તો તમે ઉચ્ચ વિચાર કેવી રીતે કરવાના હતા? હાઈ થિંકિંગ કેવી રીતે કરવાના હતા? ખેડૂતને પૂછો કે સવારથી સાંજ સુધી તું હળ લઈને ફરતો હોય, અથવા તો ગ્રામ્ય જીવન છે કે જે હંમેશા કુદરતના આધારિત સવારથી સાંજ સુધી જેને ફક્ત ભૌતિક શ્રમ કરવો પડે છે, એ માણસો અને દેશની અંદર 70% ઉપરના માણસો જો આ રીતે જીવન જીવતા હોય તો કેવી રીતે આ જીવનને આપણે આદર્શવાળું જીવન કરીશું? એટલે હકીકતમાં શું છે કે કોઈ ભૂખે મરતો બૌદ્ધિક હોય, સાહિત્ય હોય, કલા પાયાની જરૂરિયાત માટે જે વસ્તુઓ ન મળતી હોય તો એના સંઘર્ષમાં જીવનનો સમય જતો રહેતો હોય તો આપણા માટે ઉચ્ચ જીવન માટે, ભણવા માટે, તબીબી વ્યવસાય માટે, વકીલાત માટે, આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવા માટે સમય મળે નહીં. એટલે ખરેખર શું છે કે સાદું જીવન સાથે સાદું ચિંતન જાય છે. સિમ્પલ લિવિંગ, સિમ્પલ થિંકિંગ. સિમ્પલ લિવિંગ, નો હાઈ થિંકિંગ. કારણ કે સાદા જીવનનો સંઘર્ષ જ એવો છે કે એ સંઘર્ષોની અંદરથી માણસે બહાર નીકળવાનું ખૂબ મુશ્કેલ હોય છે. ખરેખર તો મનને માનસિક ખોરાક પૂરો પાડવા માટે મનને શાંતિ મળી શકે નહીં. શરીર જો ભૂખ્યું હશે તો મનના સ્નાયુઓ, જ્ઞાનતંતુઓ વગેરે પણ શિથિલ થઈ જશે અને તમે એક 2 વખત, 4 વખત, 10 વખત કઠ્ઠાઈ કરનાર માણસનું શરીર જોશો તો એવું લેવાઈ ગયેલું શારીરિક હશે કે બિચારો શરીર ટકાવવા માટે ના કરી શકે, તેના મનમાં વિચારો કેવી રીતે આવતા? માટે ક્યારે આપણે એવું ન વિચારવું જોઈએ કે તંદુરસ્ત મન એ બંને એકબીજાની સાથે જાય છે. અથવા તો ઉચ્ચ કોટીના બૌદ્ધિક જીવન માટે ઉચ્ચ કોટીનું શારીરિક સુખ, આનંદ વાળું, વિવેકપૂર્ણ આયોજન વાળું આપણું જીવન બહુ જરૂરી છે. આપણે એવું નથી કહેતા કે ભૌતિક સુખોની એના આનંદની મર્યાદા છે એ આપણે સ્વીકારીએ છીએ. સાચો આનંદ તો ભૌતિક આનંદ છે, સાચો આનંદ તો માનસિક આનંદ છે. ભૌતિક રીતે અકરાત્ય ભરેલું જે જીવન કહીએ કે ખાવું ને બસ æશ આરામ કરવો, એ માનવવાદનો આશય નથી, એ માનવવાદનો આદર્શ નથી. ખરેખર તો માનવવાદનો આદર્શ એ છે કે બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી અને માનવ જીવનને વધુ ને વધુ ઉચ્ચ ગુણતા તરફ, ઉચ્ચ કક્ષાએ પ્રાપ્ત કરવું, એ આપણો સાચો આનંદ છે. હવે આ જે આનંદ છે એ આનંદને આપણે ભારતીય વેદાંત અને પુરાણકાળની અંદર, સંસ્કૃતિની અંદર બહુ સરસ શબ્દોમાં મૂકવામાં આવ્યું છે કે સત્યમ શિવમ સુંદરમ. સત્યમ શિવમ સુંદરમ. જે સત્ય છે એમાં ભલાઈ રહેલી છે અને સત્ય અને ભલાઈ, હમદર્દી, લાગણી અને એને કારણે આપણને સુંદરતા પ્રાપ્ત થાય છે. એટલે કે આ જગત છે એને મિથ્યા ગણાય નહીં અને બ્રહ્મને સત્ય ગણાય નહીં, પણ આ જે વૈદિક સમયથી ચાલુ આપતો આ જે આદર્શ છે, જે ભૂલાઈ ગયો છે, એ આપણો આદર્શ છે સત્યમ શિવમ સુંદરમ. એટલે કે સત્ય આધારિત સૌંદર્ય, બ્યુટીફુલ અને એવું જીવન જીવવો તો જ તમને ખરેખર એ આનંદ છે આપણો. એ ભૂતકાળની અંદર એક બહુ સરસ આપણને એક સૂત્ર તરીકે મળેલો સાંસ્કૃતિક વારસો છે, પણ તેને જગત મિથ્યા, બ્રહ્મ સત્યના વિચારોએ એ વારસાને કેદ કરી દીધો છે. અને એ વારસાને કેદ કરીને હોવાને કારણે આપણને એમ કહેવામાં આવે છે કે તમે તો બધા ભોગવાદીઓ છો, તમે તો બધા ભૌતિકવાદીઓ છો અને તમને જીવનની અંદર, માનવવાદની અંદર તમારી પાસે ધાર્મિક મૂલ્યો ન હોવાથી તમે બધા ભોગવાદી છો. તમે ભૌતિક મૂલ્યો આધારિત માનવ કેન્દ્રિત સમાજ જો બનાવશો તો એનો અર્થ એવો છે
કે તમે અકરાત્યા બનીને ભોગવાદી સમાજને ટેકો આપશો. ખરેખર આ વાત સાચી નથી. જે લોકો આપણી આજુબાજુમાં જોશો કે જે સંપૂર્ણ રીતે એક તરફી ભોગવાદી જીવન જીવે છે, અકરાત્યા થઈને લાવ કરે છે, ખૂબ ગ્રાહકોની વસ્તુઓ ભેગું કરે છે, કન્ઝ્યુમરિઝમની માફક જીવે છે, ખરેખર એ વ્યક્તિઓને અંદરથી જોશો તો એ અંદરથી વ્યક્તિઓ તૂટી ગયેલી હોય છે, એ હતાશ હોય છે, એ એકલતાપણું ભોગવે છે અને ખરેખર એમના જીવનને શૂન્યવાદ તરફ એ લોકો દોરી જાય છે. ઘણી વખત તેને કારણે એ લોકો નશીલી દવાઓનું સેવન કરે છે, ડ્રગ્સ વગેરે, દારૂ વગેરે વ્યસનનો જુગાર, એ બધીઓના એ બંધાણીઓ બની જાય છે. ઘણી વખત એ પૃથ્વી પરથી જાણે કે હું બહાર જતો રહું અને એકલવાયુ માટે હરે કૃષ્ણ હરે રામ જેવી એક ચળવળો છે અથવા આવા બધાની અંદર એ ભોગ બને છે. હકીકતમાં જે અક્રાંત્યવાદી ભોગવાદી અથવા તો જેને આપણે હેડોનિઝમ અંગ્રેજીમાં કહીએ છીએ અથવા તો કન્ઝ્યુમરિઝમ કહીએ છીએ, એ કન્ઝ્યુમરિઝમ એ જીવનનો આદર્શ માનવવાદનો નથી. માનવવાદ હંમેશા ભૌતિક અને માનસિક રીતે એ બેલેન્સની અંદર, એક સમાનતાની અંદર અને સાચી રીતે જીવવાની અંદરનો માર્ગ છે. હવે આ આપણા દેશોમાં કેટલાક જે લોકો આવી રીતે નશીલી દવાઓનું સેવન કરીને હરે રામ હરે કૃષ્ણ ચળવળ વગેરેની અંદર આ બાજુ આવતા રહે એટલે આપણને એમ લાગે કે ના આપણી સંસ્કૃતિ સારી છે. આપણે તો પેલા લોકો અહીંયા આવીને વિચાર કરે છે તો શા માટે આપણે આપણી સંસ્કૃતિ છોડવી જોઈએ? ખરેખર કોઈ સંસ્કૃતિ પૂર્વ નથી, કોઈ સંસ્કૃતિ પશ્ચિમ નથી. બધી જ સંસ્કૃતિઓ માનવીય સંસ્કૃતિઓ છે અને માનવીય સંસ્કૃતિઓ હોવાથી માનવની અંદર જે સમતોલ જીવન જીવવા માટેનું આપણે કે જે લોકો એમ કે છે કે ગરીબાઈ છે એ સાચું છે, સાદું જીવન સાચું છે, પણ આ લોકોને તમે પૂછો તો તમે આ સાદા જીવનની અંદર તમે કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો કે આ દેશના ગરીબોની ગરીબી કેવી રીતે ઉગશે? જે લોકો પ્રોપર્ટીલેસ છે, વંચિતો છે, સર્વહારાઓ છે, દલિતો છે, આદિવાસીઓ છે, આસ્તો છે, તું જે સ્થિતિમાં છું એ સ્થિતિ તારી આદર્શ છે, અમે એને પૂજનીય ગણીએ છીએ, એમાંથી બહાર નીકળવાની વાત ન કરતો. અને જે માણસો પાસે અમે અંગ્રેજીમાં એમ કહીએ છીએ કે દે હેવ નથિંગ ટુ સેલ, દે હેવ નથિંગ ટુ સેલ એક્સેપ્ટ ધેર ફિઝિકલ બોડી. જે લોકો પાસે આ શરીર સિવાય, શરીરના શ્રમ સિવાય કશું વેચવાનું નથી, એને તમે આ સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગનો આદર્શ આપી અને ક્યાં લઈ જવા માંગો? એમને આ 5000 વર્ષથી આ સ્થિતિમાંથી તમે બહાર કાઢવા માંગો છો ખરો? આ ઉપરાંત આ સમાજની જે બદીઓ છે, જ્ઞાતિ વ્યવસ્થા છે, અસ્પૃશ્યતા છે, વર્ણ વ્યવસ્થાનું જે શોષણ છે, આ બધા જે આપણા જે સામાજિક દૂષણો છે એમાંથી બહાર કાઢવાની કોઈ પદ્ધતિ આ સિમ્પલ લિવિંગમાં અને હાઈ થિંકિંગમાં દેખાય ખરી? અથવા તો જે લોકો જિંદગીભર પોતાની જાતને એમ કહે છે કે હું સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ કરી અને હું મોક્ષ લેવાનો વિચાર કરું છું, મને આ મૃત્યુ પછીના જીવનમાં રસ છે, આ લોકોએ તમે વિચાર કરો કે સમાજના પરોપજીવી સાધનોનો ઉપયોગ કરી અને સમાજ માટે શું કર્યું છે? સમાજના કયો પ્રશ્ન ઉકેલા છે? હકીકતમાં તો તમે જુઓ કે આ બધા જેસે તેવાદીઓ છે, આ બધા સ્ટેટસ કોઈસ છે. આપણા દેશની અંદર જે ધર્મ પ્રેરિત સોશિયલ ઓર્ડર છે એ સોશિયલ ઓર્ડરને ટકાવી રાખનારા, એને ઓકે કરનારા, એના ગુણગાન ગાનારા, એનો લાભ લેનારા અને જે લોકો બિચારા મજબૂરીથી આ જેસે તેવાદીઓ છે એમનો ઉપયોગ કરી અને પોતાનું કલ્યાણ કરનારા આ સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ કરનારા માણસ છે. હકીકતની અંદર આ જેસે તેવાદીઓ છે તેમને ધર્મનો ટેકો છે અને રાજકીય રીતે એ લોકો સરમુખત્યારી શાહી અથવા તો એકત્વ સત્તાનું કેન્દ્રીકરણ વગેરેને ટેકો આપે છે. એ લોકો
ખરેખર સમાજના પ્રશ્નો ઉકેલવામાં અને આજની પ્રજાની અથવા દેશના નાગરિકોની જે જેસેતેવાદી સ્થિતિ છે એમાંથી બહાર નીકળવા માટે એ અગ્રેસર બનવાની વાત ક્યારેય નહીં કરે. આ અગ્રેસર જો કોઈ બની શકે એમ હોય તો મારા મત મુજબ એ માનવવાદીઓ છે. અને એ માનવવાદીઓ પણ એવા હશે કે જે મધ્યમ વર્ગમાંથી આવતા હશે. કારણ કે એ લોકો પણ પોતે પેલા સિમ્પલ લિવિંગ અને ગ્રામ્ય જીવન આધારિત સંઘર્ષ કરીને પોતાનું જીવન ટકાવી રાખનાર હોય તો એના માટે માનવવાદી આધારિત સહકાર મેળવી અને અગ્રેસર બની અને સમાજના પરિવર્તન માટે કામ કરવાનું એમના માટે પણ મુશ્કેલ બનશે. પણ મારો એક વિશ્વાસ છે કે આપણે જે માનવવાદી છે એ માનવ મૂલ્યો આધારિત જો તમે નેતૃત્વ પેદા કરી શકો તો એ નેતૃત્વ વેનગાર્ડ બની શકે. વેનગાર્ડ એટલે અગ્રેસર, સમાજને કઈ દિશામાં લઈ જવું એ માટેનું માર્ગદર્શન કોઈ આપી શકે તો એ માર્ગદર્શન એ લોકો આપી શકશે કે જેમણે માનવવાદ આધારિત ભર્યું જીવન, સમૃદ્ધ જીવન, બૌદ્ધિક રીતે પોતાનામાં રહેલી શક્તિઓ જે છે એ શક્તિઓને બહાર કાઢી અને એવા માણસોનો સરવાળો કરી અને નવી શોધો, નવા સંશોધનો, કુદરતના સાધનો, નિયમોનો ઉપયોગ કરીને સમૃદ્ધિ પેદા કરી શકે એ પ્રકારનું જો જીવન કોઈ પ્રાપ્ત કરી શકે એમ હોય અથવા તો એ જીવન માટેનું કોઈ માર્ગદર્શન આપી શકે હોય, વેનગાર્ડ બની શકે એમ હોય તો એ માનવવાદીઓ છે. એટલે માનવવાદી જીવનનો ખ્યાલ એ આ પ્રકારે અન્યના સહકારથી સ્વતંત્રતા, તર્કનિરપેક્ષ નીતિ આધારિત કેવી રીતે ભર્યું સારું, તંદુરસ્ત અને આનંદમય જીવાય, ભોગવાદી નહીં એવો જો ખ્યાલ કોઈ પેદા કરી શકે એમ હોય, એવી કોઈ જીવન પદ્ધતિ પેદા કરી શકે હોય તો એ માનવવાદ છે. હવે આટલી વાત કર્યા પછી હું તમને આજનો બીજો ટોપિક છે એની વાત કરું છું કે આપણે જે આજે અત્યાર સુધી વાત કરીએ છીએ કે માનવવાદના આ મૂલ્યો છે, માનવવાદ જીવનને આ રીતે ભર્યું રાખે છે, તો આ વિશ્વની અંદર કયા કારણસર આવું માનવ કેન્દ્રિત જીવન જીવવા માટે જે વિચારસરણીઓ પેદા કરવામાં આવી એ વિચારસરણીઓ કેમ હ્યુમેનિઝમને એક ઓબ્જેક્ટ તરીકે, હ્યુમેનિઝમને એક ગોલ તરીકે કેમ પ્રાપ્ત કરી શક્યા નહીં? આ વિચારસરણીઓમાં એવી કેવી નિષ્ફળતા હતી? એમના મૂલ્યોમાં, એમની પ્રાયોરિટીઝમાં, એમના સિદ્ધાંતોમાં શું એવું હતું કે જે આપણને બચાવશે કે કઈ રીતે એ લોકોની જે વિચારસરણીઓ આધારિત ભૂલો હતી અથવા તો એમની એ નિષ્ફળતા હતી એ નિષ્ફળતાને કારણે એ લોકો સફળ થઈ ગયા નથી. તો સૌથી પહેલી હું તમને વાત કરીશ કે જે પહેલી જે નિષ્ફળતા છે એ નિષ્ફળતા વિચારસરણીઓમાં આપણે લિબરલિઝમ અથવા તો ઉદાર મતવાદની વાત કરીશું. હવે તમને સૌને ખબર છે કે સૌ પ્રથમ 16મી 17મી સદીની અંદર અંદર જે ક્રાંતિ થઈ એ ક્રાંતિ આપણે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ, લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટીના નામ પર ફ્રાન્સની અંદર ક્રાંતિ થઈ અને આ ક્રાંતિએ જૂની જે સામંતશાહી હતી, રાજાશાહી હતી, પુરોહિતશાહી હતી ફગાવી દીધી. પણ આ ફગાવાની સાથે સાથે જે મૂલ્યો પેદા કર્યા એ એવી રીતના મૂલ્યો પેદા કર્યા કે મૂલ્યોના આધારે સમાજની અંદર એક જ વસ્તુ થયું કે અમારે રાજાશાહી ના જોઈએ, ધર્મશાહી ના જોઈએ, અમારે જમીનદારી પ્રથા ના, અમારે મુક્ત જોઈએ, સ્વતંત્રતા જોઈએ. અને આ જે સ્વતંત્રતાનો એમણે જે ખ્યાલ ઉભો કર્યો એ ખ્યાલ ફ્રાન્સની અંદર એને લેઝે ફેર ફ્રાન્સ ભાષામાં કહે છે અથવા તો એને અંગ્રેજીમાં અમે લિબરલિઝમ કહીએ છીએ, ગુજરાતીમાં એને યથેચ્છવાદ કહેવામાં આવે છે. એટલે આ જે યથેચ્છવાદ એટલે શું? ધેટ ગવર્મેન્ટ ઇઝ બેસ્ટ વિચ ગવર્ન ધ લીસ્ટ. જે રાજ્ય, જે સરકાર, જે સત્તાતંત્ર ઓછામાં ઓછી દખલગીરી નાગરિક જીવનમાં કરે
અને નાગરિક જીવનને મુક્ત રીતે પોતાની રીતે વિકસવા દે તેને યથેદવાદ કહેવાય અથવા તો એને ઉદારમતવાદ કહેવાય. હવે આ ઉદારમતવાદનો જો કોઈ પાયો નાખનાર હોય તો એક સેકન્ડ. શ્રોફ સાહેબ, તમે અનમ્યુટ કરો પોતાને. ઓકે, હવે બરાબર છે? હવે મારો અવાજ આવે છે? હેલો. સોરી. ઓકે, સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. એટલે હું આદામ સ્મિથની વાત કરતો હતો કે આદામ સ્મિથે એમ કહ્યું કે બજારને અને રાજ્યને બંનેને કુદરતી પરિબળો પર અથવા તો બજારના પરિબળ, ઇનવિઝિબલ હેન્ડ શબ્દ વાપર્યો છે કે દેખી ન શકાય તેવા હાથોથી સમાજનું નિયંત્રણ સ્વતંત્રતાના આધારે થઈ શકે એમ છે. આવો ખ્યાલ આદામ સ્મિથે મૂક્યો અને આદામ સ્મિથના આ ખ્યાલના આધારે એમણે મૂડીવાદી આર્થિક વ્યવસ્થાનો એવો પાયો નાખ્યો કે જેની અંદર જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી હોય એને ઠીક લાગે તે પ્રમાણે વળતર આપી વેતન આપીને પણ કામ કરી શકે અને બજારના પરિબળોથી ઇક્વિલિબ્રિયમ સમતુલા જળવાઈ રહેશે એવો ખ્યાલ આદામ સ્મિથે મૂક્યો. અને આ ખ્યાલના આધારે 16મી 17મી સદીથી લગભગ 20મી સદીના બીજા વિશ્વયુદ્ધ સુધી આ પ્રકારની આર્થિક, આ પ્રકારની રાજકીય અને આ પ્રકારની સામાજિક વ્યવસ્થા ઊભી થઈ ગઈ કે અર્થતંત્રની અંદર નાગરિકોને કે ગ્રાહકને, કામદારોને બજારની હરીફાઈના ભરોસે છોડી દેવામાં આવ્યા. મૂડીવાદી ઉત્પાદકને લાગે તો ઉત્પાદન કરે, એને લાગે કે બજારમાં ભાવ નથી તો ના ઉત્પાદન કરે, મજૂરોને કાઢી મૂકે. આ પ્રકારની જે ઉદારમતવાદી આર્થિક વ્યવસ્થા હતી એ આર્થિક વ્યવસ્થાએ છેલ્લા 400-500 વર્ષની અંદર એવો મૂડીવાદી સમાજ પેદા કર્યો કે જે સમાજની અંદરની જે બચત છે, ઉત્પાદનના સાધનોમાંથી જે નફો મળ્યો, જે સરપ્લસ ભેગી થઈ, એ બચતથી સમાજમાં બહુ ઓછા માણસો પાસે સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ ગયું અને સમાજમાં મોટા પાયે વસ્તી ધરાવનારો એ વંચિતો અથવા તો લગભગ જેને કહીએ કે મજબૂરીથી વેતન લઈને જીવનારા માણસો થઈ ગયા. તો આ રીતે જે આ યથેચ્છવાદ અથવા તો જેને આપણે લિબરાલિઝમ કહીએ છીએ, એ લિબરાલિઝમ આ રીતે ઉદારમતવાદ અસ્તિત્વમાં આવે. હવે આ ઉદારમતવાદની એક નબળાઈ શું થઈ કે રાજકારણની અંદર જેવી રીતે અર્થકારણની અંદર સમાજના સાધનોનું કેન્દ્રીકરણ થઈ ગયું, સમાજના સાધનોનું બહુ થોડા માણસોના હાથમાં કબજો આવી ગયો, માલિકી આવી ગઈ, એવી રીતે રાજકારણની અંદર સંસદીય વ્યવસ્થા આવી, પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ડેમોક્રેસી અથવા તો રિપ્રેઝેન્ટેટિવ ફોર્મ ઓફ ડેમોક્રેસી. અને એમાં ચૂંટણી પ્રથામાં એવી રીતે આખું આયોજન સત્તાનું થયું કે જેવી રીતે મૂડીવાદની અંદર ઉત્પાદનના સાધનો રાષ્ટ્રની માલિકી થોડા માણસોના હાથમાં થઈ ગઈ, એ રીતે અહીંયા રાજકારણની અંદર પણ
પક્ષની મદદથી, પાર્ટીની મદદથી અને એક નાની સરખી ટોળકી, જેને ઓલિગાર્ચી કહીએ છીએ અંગ્રેજીમાં, એ ટોળકીના હાથમાં રાજ્ય સત્તા આવી ગઈ. લોકોને ચૂંટણીમાં 5 વર્ષે મત માટે એક વખત ભેગા કરવામાં આવે. ત્યાર પછી એ મતદારો પર કોઈ કાબુ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પરનો કોઈ કાબુ મતદારોનો હોઈ શકે નહીં. પેલા લોકોને 5 વર્ષ સુધી સત્તાના આધારે જે રાજ્ય કરવું હોય, સત્તાનું, પેલા મૂડીવાદીએ સત્તાને સંપત્તિનું કેન્દ્રીકરણ કર્યું, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ. આ લોકોએ રાજકીય સત્તાનું કેન્દ્રીકરણ. અને અલ્ટિમેટલી એમાં એવું થયું કે જે પેલા ગ્રેટેસ્ટ ગુડ્સ ઓફ ધ ગ્રેટેસ્ટ નંબર્સ, કે ભાઈ અમારો તો આ ઉદારમતવાદની અંદર મહત્તમ લોકોનું કલ્યાણ છે. પણ મહત્તમ લોકો એટલે કોણ? બહુમતી લોકો નહીં, બહુમતી પ્રજા નહીં, બહુમતી નાગરિકો નહીં, ચોઝન ફ્યુ, થોડાક પસંદ કરેલા. હવે આ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એમણે કોઈ પણ હિસાબે સાધન શુદ્ધિ જે છે એ સાધન શુદ્ધિને બિલકુલ રાખીને સત્તા માટે, આર્થિક સંપત્તિ માટે જે કોઈ મૂલ્યોનો, જે કોઈ સાધનોનો ઉપયોગ થાય એ સાધનનો ઉપયોગ કરી અને કાં તો સત્તા મેળવી, કાં તો આર્થિક સંપત્તિ મેળવી. આ જાતનું ઉદારમતવાદનું પરિણામ આવ્યું. પરંતુ સાથે સાથે શું થયું કે ઉદારમતવાદી જે પરિબળો હતા એમણે 400 વર્ષના ગાળામાં પેલા ફ્યુડાલિઝમમાંથી, રાજાશાહીમાંથી બહાર નીકળેલા. એટલે શરૂઆતને તબક્કે જે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વતા, સહિષ્ણુતા, બીજા પ્રત્યે આદર, આવા જે કેટલાક મૂલ્યો હતા તે મૂલ્યોની દેન ઉદારમતવાદે માનવજાતને આપી દીધી. પણ ઉદારમતવાદની મોટામાં મોટી નિષ્ફળતા એ ઊભી થઈ કે ઉદારમતવાદના આધારે સંસદીય લોકશાહી માર્ગે લોકોના મતો ચૂંટણી મારફતે ભેગા કરીને પણ ઉદારમતવાદમાંથી રાજકીય પક્ષોને એવા નેતાઓ તાનાશાહી, સરમુખત્યારશાહી, લશ્કરશાહી એવી સત્તા પર આવી ગઈ કે જેણે ફરી જે સીડીથી એ લોકો ચડી અને લોકશાહી માર્ગે સત્તા મેળવી હતી એ લોકશાહી માર્ગો જ બંધ કરી દીધા. અને ઉદારમતવાદના આધારે 1920 થી 1940 સુધી યુરોપની અંદર એવી રીતની સત્તાઓ રાજ્યનો, દેશના કાબુ કરવા માંડે. દાખલા તરીકે જર્મનીમાં હિટલર, ઇટાલીમાં મુસોલિની, સ્પેનની અંદર ફ્રેન્કો, જાપાનની અંદર બી. આ બધા પરિબળોએ લોકશાહી મૂલ્યોને કાયમ માટે નાબૂદ કરવા માટે લશ્કરનો ઉપયોગ કરી અને લોકશાહી પ્રથા અથવા તો જે ફ્રાન્સની ક્રાંતિના આધારે જે મૂલ્યો પ્રસ્થાપિત થયા હતા તેને કાઢી નાખવા માટે બહુ જબરજસ્ત પ્રયત્ન કર્યો. અને બીજું વિશ્વયુદ્ધ છે એ ખરેખર બીજું વિશ્વયુદ્ધ હોય તો એ યુદ્ધ લોકશાહી વિરુદ્ધ સરમુખત્યારશાહીનું હતું. એ કોઈ બે વ્યક્તિઓ અથવા તો કોઈ બે નેતાઓનું ન હતું. અને આ ઉદારમતવાદની નિષ્ફળતા એ રહી કે ઉદારમતવાદની 2 નિષ્ફળતાઓ છે. એક કે ઉદારમતવાદ આર્થિક રીતે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ સંપત્તિ અને મૂડીના કેન્દ્રીકરણને ટેકો આપે છે. તેવી જ રીતે ઉદારમતવાદ રાજકીય રીતે લોકશાહી પરિબળોને, માધ્યમોને, સાધનોનો ઉપયોગ કરી અને સત્તાનું કેન્દ્રીકરણ એવી રીતે કરે કે સમાજની અંદર કાયદો અને વ્યવસ્થાનું રાજ્ય ન હોય, રૂલ ઓફ ના હોય, સ્વતંત્રતાના મૂલ્યો આધારિત સમાજની રચના ના હોય, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય ના હોય. તો આ બંને જે વીકનેસીસ છે એ વીકનેસીસ ઉદારમતવાદના છે. પણ માનવવાદ તરીકે આપણે ઉદારમતવાદનો જે 400-500 વર્ષનો વારસો છે એ વારસો માનવ કેન્દ્રિત વારસો હોવાને કારણે આપણે ઉદારમતવાદમાંથી જે કેટલીક સારી વસ્તુઓ છે એ સારી વસ્તુઓ આપણે યાદ કરીશું, લઈશું ધ્યાનમાં ને આગળ વધીશું. હવે ત્યાર પછી આપણી બીજી વિચારસરણી છે એ વિચારસરણી માર્ક્સવાદ છે, અથવા તો એને ઘણા સામ્યવાદ તરીકે પણ ઓળખે છે. પણ આપણે સામ્યવાદ ને માર્ક્સવાદને
તફાવત મૂકીશું. અને સામ્યવાદ નું જો કોઈ સર્જન કરનાર હોય તો માર્ક્સવાદી વિચારસરણી છે. માર્ક્સવાદને જો સર્જન કરનાર હોય તો કાર્લ માર્ક્સ પોતે છે. એટલે આપણે માર્ક્સવાદને સમજવા માટે ખરેખર કાર્લ માર્ક્સને વિચારોને સમજવા જોઈએ. સામ્યવાદ તો એની પેદાશ છે, એનું સર્જન છે. હવે શરૂઆતને તબક્કે 1848 પહેલા માર્ક્સ જે હતો તે માર્ક્સનો એને માનવવાદી માર્ક્સ તરીકે ઓળખાતો હતો, અથવા તેને હ્યુમેનિસ્ટ માર્ક્સ તરીકે ઓળખાતો. કારણ કે તેણે તે વખતે એમ કહ્યું હતું કે દરેક વ્યક્તિનો મુક્ત વિકાસ એટલે બધા માનવ મુક્ત વિકાસની પૂર્વ શરત છે. તમે દરેક વ્યક્તિનો મુક્ત વિકાસ એ બધા માનવીઓના મુક્ત વિકાસની પૂર્વ શરત છે. હવે આ જે વાત વ્યક્તિના મુક્ત વિકાસની કરી હતી, એને પછી એમણે જોયું કે માનવજાતનો ઇતિહાસ છે એ માર્ક્સે 2 વાક્યોની અંદર મૂકી દીધો છે. એનું પહેલું વાક્ય છે કે હિસ્ટ્રી ઓફ ધ મેનકાઇન્ડ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ ઇકોનોમિક રિલેશન, ઇન્ટરપ્રિટેશન ઓફ ધ હિસ્ટ્રી, ઇકોનોમિક ઇન્ટરપ્રિટેશન ઓફ હિસ્ટ્રી. એટલે માર્ક્સ એમ કે છે કે માનવજાતનો જે ઇતિહાસ છે એ ઇતિહાસનું અર્થઘટન આર્થિક છે, રાજકીય નથી, સામાજિક નથી, આધ્યાત્મિક નથી, પણ એ આર્થિક અર્થઘટન છે, ઇકોનોમિક ઇન્ટરપ્રિટેશન ઓફ હિસ્ટ્રી. બીજું એનું વાક્ય છે કે હિસ્ટ્રી ઓફ ધ મેનકાઇન્ડ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ ક્લાસ સ્ટ્રગલ. માનવજાતનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ વર્ગ વિગ્રહનો ઇતિહાસ છે. વર્ગ વિગ્રહનો ઇતિહાસ એટલે શું? કે માર્ક્સની દ્રષ્ટિએ સમાજ 2 ભાગમાં વહેંચાયેલો છે, જેની પાસે છે અને જેની પાસે નથી. એટલે માર્ક્સ એમ કે છે કે વર્ગ વિગ્રહમાં એક વર્ગ એવો છે કે જેની પાસે છે, બીજો વર્ગ એવો છે કે જેની પાસે નથી. હવે આ જેની પાસે છે અને જેની પાસે નથી, માર્ક્સે જેની પાસે છે એને મૂડીવાદી, કેપિટાલિસ્ટ, બુર્ઝવા વગેરે શબ્દ વાપર્યા. જ્યારે જેની પાસે નથી એને માર્ક્સે પ્રોલેટેરિયેટ, વર્કર, કામદાર, સર્વહારા એવો શબ્દ વાપર્યો. આ રીતે એમણે માણસોને, સમાજને 2 ભાગની અંદર વર્ગને આધારિત વહેંચી નાખ્યા, આર્થિક સંબંધોને આધારિત વહેંચી નાખ્યા. હવે એણે એમ કહ્યું કે સમાજનું જે માળખું છે એ માળખું ઉત્પાદનના સાધનોની માલિકીને આધારે બનેલું છે. સમાજનું માળખું મીન્સ ઓફ પ્રોડક્શન છે, ઉત્પાદનના આધારે આ માળખું બનેલું છે. જે લોકો પાસે ઉત્પાદનની માલિકી છે અને જેની પાસે માલિકી નથી, તો ઉત્પાદનની માલિકી જેની પાસે છે એ માણસો સમાજ ચલાવે છે, એમની પાસે સમાજની ધુરા છે, એમની પાસે સમાજનું એક્સિલેટર ને મોટિવેટર છે. હવે કેવી રીતે? તો માર્ક્સનું કહેવું એવું છે કે માર્ક્સ આ પ્રમાણે અર્થશાસ્ત્રનો લાભ લે છે, અને એ લાભમાં એને એમ કે છે કે લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ ઓર્ગેનાઇઝેશન, ઉત્પાદનના 4 સાધનો છે. એમાં મૂડી છે, યંત્રો છે, માલિકની પોતાની બુદ્ધિ અથવા તો સંગઠન વ્યવસ્થા, મેનેજરિયલ પાવર છે. આ 3 વસ્તુઓ છે. પણ એ માલિક પાસે શ્રમ નથી, કામદાર નથી. એટલે માર્ક્સ એમ કે છે કે સરપ્લસ કોણ બચાવે છે? સમાજની અંદર ઉત્પાદનના સાધનોમાં કોણ નફો બતાવે છે? સરપ્લસ બચાવે છે. તો કે મિલકત છે, કારખાનું છે, મશીનરી છે વગેરે છે, એમાંથી એ જેટલું છે એટલું એમ જ રહે છે. 10 કરોડનું મૂડી રોકાણનું તમે યંત્ર લાવ્યા છો તો એ રાતોરાત એમાં કશું એવું નથી થવાનું કે જે 11 કરોડ બનાવે. એવી રીતે જમીન છે એમાં કશું એવું નથી. પણ માર્ક્સે કહેવું છે કે આ માનવ શ્રમ છે, એ માનવ શ્રમ છે એ પેલા રો મટીરિયલ સાથે, કાચા માલ સાથે પોતાના શ્રમનું ઉત્પાદન કરવાથી વસ્તુ બને છે, પ્રોડક્શન બને છે, ઉત્પાદન બને છે, અને આ માલ બજારમાં વેચાય છે. તો મૂડીવાદી છે
એ મૂડીવાદી એમ નક્કી કરે છે કે હું નફો કેવી રીતે મળે, તો મને નફો બે રીતે મળે. કાં તો હું ઉત્પાદન વધારું તો નફો મળે, અથવા તો મારે શ્રમ માટે જે વેતન આપવું પડે છે એ વેતન ઓછું આપી અને એની પાસેથી જેટલું બને એટલું વધારે લઈ લઉં તો મારો નફો મળે. એટલે માર્ક્સ એમ કે છે કે આ ઉત્પાદનના સાધનોના માલિકીનું વર્તન એવું હોય છે કે નિયમિત રીતે એ ઓછામાં ઓછું પેલા મજદૂરને મળે અને વધારેમાં વધારે પોતાનું લે એ પ્રમાણે કામ કરે. અને એક વખત એવો આવશે કે આ માલિક છે એ માલિક એમ કે છે કે મારે મજૂરને કેટલું વેતન આપવાની જરૂર છે ટુ મેન્ટેન હિઝ બેર ફિઝિકલ મેન્ટેનન્સ એન્ડ કેપેસિટી ફોર રિપ્રોડક્શન. મજૂરને વેતન હું એટલું જ આપું કે આવતીકાલે સવારે ફરી એ રોટલો ને મરચું ખાઈ રાત્રે અને બીજા 8 કલાક માટે સવારે કામમાં આવે એટલું એને વેતન મળવું. અને સાથે સાથે આ શ્રમની જિંદગી એની ટૂંકી હોવાથી એ બચ્ચા પેદા કરે એ પ્રકારે એને રિપ્રોડક્શન કરી શકે એટલી શક્તિ એનામાં હોવી જોઈએ. એટલે એના ઉપરથી માર્ક્સે એવું તારણ કાઢ્યું કે આ જે માનવ સભ્યતાનો આ વર્ગ અને વર્ગ વચ્ચેના હિતોનો જે ઇતિહાસ છે એ ઇતિહાસને આધારે એક વખત એવો આવશે કે આ જે મજૂરો છે એ મજૂરો પાસે કંઈ ખાવાનું હશે નહીં, બહુ મિનિમમ હશે, અને પેલા પાસે જે ઉત્પાદન કરેલું હશે એની પાસે માંગ જ નહીં હોય. સમાજમાં જો મજૂરોને તમે યોગ્ય રીતે વર્તન નહીં આપો તો તમારું ઉત્પાદન ખરીદશે કોણ? અને એ ધ્યાનમાં રાખી અને સતત માર્ક્સે એમ કહ્યું કે મૂડીવાદની અંદર તેજી મંદી અથવા તો ટ્રેડ સાયકલ છે એ સતત આવ્યા કરશે અને એને કારણે એક દિવસ એવો આવશે કે મૂડીવાદી અર્થવ્યવસ્થા તૂટી પડશે. એણે એમ કહ્યું, અને અંગ્રેજીમાં એક શબ્દ વાપરી દો કે એક્સપ્રોપ્રિએટેડ વિલ બી એક્સપ્રોપ્રિએટેડ. જે લોકો શોષણ કરતા હોય છે એમનું જ શોષણ થઈ જશે. એ પ્રકારની મૂડીવાદી વ્યવસ્થા તૂટી જશે અને પછી ધ સ્ટેટ વિલ બી વિધર અવે. રાજ્ય છે એ રાજ્ય ચીમડાઈ જશે, કારણ કે પછી કોઈ ક્લાસ જ નહીં હોય, એક જ ક્લાસ હશે, પ્રોલેટેરિયસ ક્લાસ હશે. શ્રમજીવીઓની સરમુખત્યારશાહી અથવા તો ડિક્ટેટરશિપ ઓફ ધ પ્રોલેટેરિયટ શબ્દ એમણે વાપર્યો છે. અને એમણે એમ કહ્યું કે આ રીતે મૂડીવાદનો અંત આવી વર્ગવિહીન સમાજ ભેગો થઈ રાજ્ય ચીમડાઈ જશે અને એ પ્રમાણે નવી વ્યવસ્થા ઊભી થશે. અને નવી વ્યવસ્થામાં આજ દિન સુધી જે વર્ગીય હિત હતા એ વર્ગીય સંઘર્ષ મળી જશે, કારણ કે હવે જે શ્રમજીવોનું રાજ હોવાથી, ડિક્ટેટરશિપ ઓફ ધ પ્રોલેટેરિયેટ હોવાથી, તેમાં કોઈ હેવ્સ અને હેવ નહીં હોવાથી, માલિકી સંપૂર્ણ રાજ્યની હોવાથી ત્યાં આગળ આ જાતની નવી પ્રદેશતા પેદા થશે, નવો આર્થિક વ્યવહાર પેદા થશે, રાજ્ય વ્યવસ્થા પેદા થશે. પરંતુ માર્ક્સનો મોટામાં મોટી જો કોઈ ભૂલ હતી તો એણે મોટામાં મોટી ભૂલ હતી કે એણે વિચારોનું મહત્વ ના આપ્યું, એણે ઉત્પાદનના સાધનોનું મહત્વ આપ્યું. એણે એમ કહ્યું કે આ મીન્સ ઓફ પ્રોડક્શન છે ને એ જ ક્રાંતિનું વાહક બનશે. હવે મીન્સ ઓફ પ્રોડક્શન દુનિયામાં ક્યારેય ક્રાંતિનું વાહક ન બની શકે. વિચારો આધારિત ક્રાંતિ થાય, વિચારો સિવાયની કોઈ ક્રાંતિ ન થાય. અને વિચારો એ માણસના ફક્ત હથોડી અને દાંતરડું લઈને પેદા થતા નથી. અમે એમ કહીએ છીએ કે માણસ જ્યારે માણા પેટમાંથી જન્મે છે ત્યારે એ હથોડી અને દાંતરડું લઈને પેદા થતો નથી, પણ એ લાખો વર્ષનો જે ઐતિહાસિક વિચારોનો વારસો છે, ડીએનએ, એ સાચું શું ને ખોટું શું એ નક્કી કરવાનો એ છે. એટલે જે આઈડિયાઝ છે, ધ રોલ ઓફ આઈડિયાઝ, એનો ફાળો સાંસ્કૃતિક રીતે સભ્યતાની અંદર, સમાજની અંદર, સિવિલાઇઝેશનમાં નાનો નથી. અને માર્ક્સ એ વાત વિચારોનું મહત્વ આપવાનું ભૂલી ગયો અને એને કારણે જર્મનીની અંદર માર્ક્સના પ્રમાણેની 19મી સદીની અંદર પૂરેપૂરી ક્રાંતિ કરવા માટેની મજદૂરોની સ્થિતિ હોવા છતાં પણ એમની પાસે ક્રાંતિકારીની નેતાગીરી ન હોવાથી જર્મનીની અંદર ક્રાંતિ ના આવી. દુનિયામાં ક્રાંતિ પ્રમાણમાં જેને માર્ક્સવાદી કહીએ તેવા વિચારોને આધારે
1917માં રશિયામાં અને 1949ની અંદર ચાઇનાની અંદર થઈ છે. પણ માર્ક્સનો ખ્યાલ હતો, માર્ક્સ એ બહુ સમજી લેવાની વાત છે, માર્ક્સવાદ અને માર્ક્સ પોતે એ ઔદ્યોગિક સમાજની પેદાશ હતો. ઔદ્યોગિક સમાજે એને પરિબળોએ એના વિચારોને ઉત્પન્ન કરેલા, એના વિચારોને નરીશ કરેલા, એના વિચારોને ઈંધણ પૂરું પાડેલું. માર્ક્સ એ એગ્રીકલ્ચર ઇકોનોમિસ્ટ નહોતો. માર્ક્સ એ કૃષિ આધારિત સંસ્કૃતિને પુરસ્કરનાર ન હતો. તેમ છતાં દુનિયાની અંદર 1917માં રશિયામાં જે ક્રાંતિ થઈ, એ ક્રાંતિ, રશિયા વોઝ નોટ એ ઇન્ડસ્ટ્રીયલ કન્ટ્રી. જર્મની જેટલો પણ એ ઔદ્યોગિક દેશ ન હતો. ચાઇના પણ 1949ની અંદર ઔદ્યોગિક રીતે આગળ વધેલો દેશ ન હતો. બંને દેશોની અંદર માર્ક્સના સિદ્ધાંતોને બાજુ પર મૂકી અને પ્રોલેટેરિયટ, કામદારોનું આધારિત અર્થતંત્ર ન હોવા છતાં ત્યાં આગળ સામ્યવાદી ક્રાંતિ થઈ, મિલકતને નાબૂદ કરવામાં આવી. પણ માર્ક્સના ખ્યાલ પ્રમાણે જે માનવીનો વિકાસ, એ સમાજનો વિકાસ, માનવ કેન્દ્રિત વિકાસ, એને જે 1848માં જે ખ્યાલ હતો, એ ખ્યાલ નિષ્ફળ ગયો. અને બંને જગ્યાએ આજે 1917થી આજે 2017 પૂરા થયા, 100 વર્ષ પૂરા થયા. 1949થી આજે 2021 છે, તો ચાઇનામાં પણ 70 વર્ષ પૂરા થયા. પણ તમને ક્યાંય માર્ક્સવાદના આધારે રશિયામાં આવેલું કે ચીનમાં આવેલું કોઈ સ્વર્ગ માર્ક્સ આધારિત દેખાતું નથી. રાજ્ય વિધરે ગયેલું, ચીમળાઈ ગયેલું દેખાતું નથી. ખરેખર ત્યાં આગળ રાજ્યની સત્તા એટલી બધી સરમુખત્યારશાહી છે કે તેમણે પાયાના બધા જ સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય એવા તમામ મૂલ્યોનો નાશ કરેલો છે. એટલે આપણા માટે માર્ક્સવાદ જે નિષ્ફળ ગયો, એ નિષ્ફળ કેમ ગયો, એનું અગત્યનું જો કોઈ પરિબળ હોય તો પરિબળ એ છે કે માર્ક્સે પહેલામાં પહેલી ભૂલ કરી કે હિસ્ટ્રી ઓફ ધ મેનકાઇન્ડ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ ઇકોનોમિક્સ. માણસ જાતનો ઇતિહાસ એ આર્થિક પરિબળોનો ઇતિહાસ છે, આર્થિક વર્ગ સંઘર્ષોનો ઇતિહાસ છે. એ વાત એની ખોટી હતી. કારણ કે જો એ હકીકત હોત તો માર્ક્સે 1848 પછી આ દિન સુધીમાં તમે જુઓ કે દુનિયાના કામદારો બેકાર થઈ ગયા છે, ગરીબ થઈ ગયા છે, રોગીશ થઈ ગયા છે, કે દુનિયાની અંદર કામદારો જે છે એ કામદારો પોતાનો વિકાસ કરી અને સુખ ભોગવે છે. એટલે કે માર્ક્સનો જે ખ્યાલ હતો એ પોપરાઇઝ થઈ જશે, એ ભૂખે મળતા થઈ જશે, એ ગરીબ થઈ જશે. હકીકતની અંદર ઉત્પાદનના વધારવા માટે માર્ક્સના જે ખ્યાલ હતો એને સ્કિલ લેબરનો ખ્યાલ જ નહોતો કે કોઈ શ્રમજીવી હોય તે મશીન ચલાવનાર હોઈ શકે, એન્જિનિયર હોઈ શકે, કોઈ ડોક્ટર હોઈ શકે, કોઈ વૈજ્ઞાનિક હોઈ શકે, કોઈ લોયર હોઈ શકે. એવો શ્રમજીવીનો ખ્યાલ ન હતો. એટલે શ્રમજીવી એ સ્કિલ પર્સોનેલ બને, બુદ્ધિશાળી બને અને ઉત્પાદનમાં એના બુદ્ધિના આધારે ઉત્પાદન વધી શકે અને એને કારણે એની સ્થિતિ પણ સારી બને, મૂડીવાદનો લાભ એને પણ મળે. એ પ્રકારનું જે અર્થતંત્ર વિચાર્યું હતું એ માર્ક્સે ન વિચાર્યું. આજે 21મી સદીમાં તમે દુનિયામાં જોઈ શકો છો કે બેંકના કર્મચારી, LICના કર્મચારી અથવા તો શિક્ષકો, વકીલો, ઘણા બધા જેને આપણે કહીએ કે જે માલિક નથી એવા હજારો ને લાખો ને કરોડો માણસોની આર્થિક સ્થિતિ સારી છે. એ લોકો પાસે રહેવાનું ઘર છે, એ આરોગ્ય છે, બાળકોને ભણાવી શકે છે, એ પોતે સ્કિલ પર્સનલ છે. અને આ રીતે જોઈએ તો માર્ક્સનો જે ખ્યાલ છે એ ખ્યાલની અંદર જે રોટી, કપડા, મકાનની સાથે સમગ્ર માનવીય વ્યક્તિત્વ પણ જતું રહે, સ્વતંત્રતા પણ જતી રહે, વૈચારિક રીતે તમે ગુલામ થઈ જાઓ, રાજ્ય તમને એના પોતાના ઉપયોગ માટે સતત કર્યા કરે, આવા પ્રકારનું વ્યવસ્થા કમનસીબે માર્ક્સવાદી અર્થઘટનમાંથી એવી પેદા થઈ કે બધા આધુનિક માર્ક્સવાદી રાજ્યો, દેશો એ હિંસક ક્રાંતિના આધારે સફળ થયા. આજને તબક્કે માર્ક્સવાદી ક્રાંતિ કેમ શક્ય નથી? કારણ કે રાજ્યને ઉથલાવવા એવી જગ્યા નથી. આધુનિક 21મી સદીનું જે રાજ્ય છે એ રાજ્ય લશ્કર રીતે ખૂબ જ સત્તાધીશ છે.
એકલ દોકલ 5, 200, 5,000, 10,000 માણસો લઈ અને તમે સડક પર ઉતરી જાઓ, એને કારણે તમે રાજ્યને છીનબીન કરી શકતા નથી, રાજ્યને તમે તોડી શકતા નથી. એટલે આજના રાજ્ય પાસે, આજની રાજ્ય સત્તાઓ પાસે, સરકારો પાસે હિંસક બળવાને કચડી નાખવા માટે પૂરી લશ્કરી તાકાત છે. બીજું અગત્યની વાત છે કે માર્ક્સે જે આર્થિક સંઘર્ષને ફક્ત ભૌતિક સંઘર્ષ તરીકે ગણ્યો, પણ હકીકતમાં ઇકોનોમિક લિબરેશન ઇઝ એ પ્રી કન્ડિશન ફોર ફ્રીડમ, ફોર પોલિટિકલ ફ્રીડમ, ફોર હ્યુમન ફ્રીડમ. જે લોકો આર્થિક રીતે સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે એ રાજકીય રીતે પણ સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે, એ સામાજિક રીતે પણ સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે. એટલે કે તમે પ્રજાને ગરીબાઈ નાબૂદી, ગરીબો કલ્યાણ કરવાના આવા લોકરંજક સૂત્રો આપીને સત્તા ઝૂંટવી હવે લઈ શકશો નહીં. એ દિવસો પૂરા થઈ ગયા છે. કારણ કે માર્ક્સવાદ એ 150 વર્ષ જૂનો થઈ ગયો. મૂડીવાદના આધારે નવા પરિબળો પણ એવા પેદા થયા, જેમાં સહકારી અર્થતંત્ર છે, મિશ્ર અર્થતંત્ર છે, કેટલાક ચાવીરૂપ જે ઉદ્યોગો છે પબ્લિક સેક્ટરમાં, રેલવે છે, ટેલિકોમ છે, મિલિટરી છે, બેન્કિંગ છે, LIC છે, ઘણી બધી વસ્તુઓ, રોડ્સ છે, મીન્સ ઓફ કોમ્યુનિકેશન છે, આ બધું પણ પબ્લિક સેક્ટરમાં આવે છે. એટલે કે આજને તબક્કે જે અર્થતંત્રો છે એ સંપૂર્ણ મૂડીવાદી નથી, એ સંપૂર્ણ સામ્યવાદી નથી, સમાજવાદી નથી, અને કોઈ પણ હિસાબે આજના આધુનિક રાજ્યો છે એ આધુનિક રાજ્યો એ માનવીય દ્રષ્ટિએ સમૃદ્ધિ અને એનો વિકાસ કેવી રીતે થાય એ દિશામાં દુનિયાભરમાં કામ કરે છે. કદાચ એવું બને કે ઇતિહાસની દોડમાં કેટલાક પાછળ રહી ગયા હોય, કેટલાક આગળ રહી ગયા હોય, અને એ રીતે માર્ક્સવાદ જે છે એ માર્ક્સવાદની જે સિદ્ધાંત જડતા હતા, જે લખીને ગયા, જે બોલીને ગયા, એમાં કાના માત્રનો ફેરફાર ના થઈ શકે. દાસ કેપિટલના પહેલા વોલ્યુમમાં, કારણ કે પહેલું વોલ્યુમ જ માર્ક્સે લખ્યું, ત્યાર પછી બીજું ત્રીજું વોલ્યુમ છે એના સાથીદાર ફ્રેડરિક એન્જલ્સે બહાર પાડેલું, ચોથું વોલ્યુમ છે એ લગભગ 10 વોલ્યુમ છે, એ ફ્રેડરિક એન્જલ પછી બહાર પડ્યા. એટલે એનો અર્થ એવો નથી કે માર્ક્સના જે વિચારો અથવા તો ધર્મના વિચારો, કોઈ પણ વિચારો આપણી દ્રષ્ટિએ, એમને જ્ઞાન આધારિત સતત તપાસવા પડે, સતત વિચારવા પડે, એનું મૂલ્યાંકન કરવું પડે, અને એમાં સાચું જ હોય એને સ્વીકારવું પડે. ખોટા પ્રત્યે મમતા ના રખાય, માલિકી ભાવ ના લખાય, એના પ્રત્યે અત્યંત કેન્દ્રિત સંગઠન રાખીને લોકો ઉપર ઠોકી બેસાડાય નહીં વિચારો. ઉપરથી નીચે સુધી, ટોપ ટુ બોટમ, ઉપરથી આવ્યું, દિલ્હીથી આવ્યું તો નીચે સુધી એને કેરી આઉટ કરવે, એવા પ્રકારનું હવે સમાજ બનશે નહીં. વૈચારિક ભાગીદારી સિવાય સમાજ ટકી શકે નહીં, વિકસી શકે નહીં, આગળ વધી શકે નહીં. એટલે માર્ક્સ જેવી રીતે ઘણા ધર્મો મર્યાદી ધર્મો છે, એ રીતે માર્ક્સવાદને પણ એક મર્યાદી ધર્મ બનાવી દીધો હતો. અને મર્યાદી ધર્મ બનાવેલો હોવાને કારણે જ્યારે કોઈ પણ ધર્મ બંધિયાર બની જાય છે, કોઈ પણ વિચારસરણી બંધિયાર બની જાય છે, ત્યારે આપણે સમજીએ છીએ કે એ વિચારસરણીનો અંત આવે છે. એ વિચારસરણી માનવ જાતને વ્યક્તિગત ધોરણે કે સામૂહિક ધોરણે કલ્યાણ કરવા માટે, વિકાસ માટે કામ લાગતી નથી. મિત્રો, આશરે અત્યારે 5:55 થવા આવી છે. મેં તમને લગભગ 3 વિષયો ઉપર વાત કરી છે. એક, માનવવાદી જીવન ભર્યું આનંદમય સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગને બદલે આપણી વિકાસ કેવી રીતે થઈ શકે એને કેન્દ્રિત રાખી અને કેવું જીવન જીવાય એની વાત કરી. ત્યાર પછી અછેદ્યવાદ, અથેચ્છવાદ અથવા ઉદારમતવાદ, લિબરલિઝમની વાત કરી. એનું પણ મોટાનું માનવ જાતમાં છેલ્લા 500 વર્ષના વિકાસમાં કેટલું ફાળો હતો એની પણ વાત કરી. સાથે સાથે ત્રીજી વિચારસરણી માર્ક્સવાદની કરી. આવતીકાલે હું તમને ગાંધીવાદ, પછી રાષ્ટ્રીય સાંસ્કૃતિકવાદ અને ધર્મ આધારિત અથવા તો લશ્કર આધારિત જે દર્શાવ્યું છે એની વાત કરીશ. અને એ રીતે હું આપને આગળ આવતીકાલે આ જ સમય આપણે મળીશું. તો મિત્રો, મારું આપને ખાસ કહેવું છે
હજુ આપણે થોડો સમય છે, તો આ અંગે જો પ્રશ્નો પૂછવા હોય તો હું આવકારું છું. આવતીકાલે આપણે આ જ સમય માટે મળીશું. આઈ વેલકમ યોર ક્વેશ્ચન. થેન્ક યુ. યસ તરુણભાઈ, વિક્રમભાઈ. ઓકે, હું એક ચાન્સ લઉં બિપિનભાઈ. બોલો બોલો. હવે તમે જે વાત કરો છો કે ભાઈ આપણી અર્થવ્યવસ્થા નથી સંપૂર્ણપણે મૂડીવાદી, નથી સંપૂર્ણપણે માર્ક્સવાદી. મને લાગે છે કે આજે જ એક રિપોર્ટ એવો આવેલો છે કે દેશનો 1% વર્ગ છે એ 57% સંસાધનો પર પ્રભુત્વ ધરાવે છે, અને 10% છે એ લગભગ 80 થી 90% સંસાધનો પર કાબુ ધરાવે છે. તો હવે બાકીના જે લોકો છે, એટલે દાખલા તરીકે લગભગ 90% લોકો પાસે તો કોઈ સંસાધનો છે જ નહીં એમ. બરાબર છે. અને આમ તમે જુઓ તો જે સંગઠિત વર્ગ છે કે જે એમાંનો કે પ્રોફેસર તરીકેની નોકરી છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે છે, જે લોકો નર્સ છે, ડોક્ટરો છે, એ બધા સંગઠિત વર્ગો છે, શિક્ષકો છે. તો એમને તો હેન્ડસમ સેલેરી મળે છે, ભથ્થાઓ મળે છે, બરાબર. જે 92% વર્ગ છે એ અસંગઠિત ક્ષેત્રમાં છે. તો આ આખી જે વ્યવસ્થા છે એ મને તેમ લાગે છે કે સંપૂર્ણપણે મૂડીવાદી જ કહેવાય. આપની વાત સાચી છે કાર્ય સાહેબ, કે છેલ્લા 2014 પછી ભારતનું જે રાજકારણ છે એ રાજકારણે પેલા ઉદાર મતવાદ જે હતો 1940 સુધી, એ ઉદાર મતવાદની અંદર રાજકીય સત્તા એક પક્ષ અને એની ટોળકી પાસે હોય, અને એ સત્તા એ પોતા ટકાવી રાખવા માટે એવા ઉદ્યોગપતિઓને ફાયદા કરી આપે કે જેને કારણે સમાજની અંદર એટલી મોટી વિષમતાની કે અસમાનતાની ખાઈ પેદા થાય કે બેની વચ્ચે કોઈ દિવસ બ્રિજ અથવા તો કંઈ સાંધી શકાય એવી જાતની જગ્યા નથી. એટલે આપનું તારણ બિલકુલ સાચું છે કાર્ય સાહેબ, કે ભારતની અંદર, અને તમે જુઓ છો કે આપણે બધા છેલ્લા 1 વર્ષની અંદર રાજ્યના એટલા બધા ઉદ્યોગો, એટલા બધા વિમાની મથકો, રેલવે, ટેલિગ્રામ, ઘણી બધી વસ્તુઓ રાજ્ય તરફથી વેચી દેવામાં આવે છે અને ખાનગી ક્ષેત્રને આપી દેવામાં આવે છે. એટલે આજનું ભારતનું રાજ્ય છે એમાં ખરેખર જે માનવ કેન્દ્રિત અથવા તો જે ખૂબ જ મોટા પ્રકારની જે પ્રજા છે, નાગરિકો છે, એમના કલ્યાણ માટેની કોઈ હોપ દેખાતી નથી. આપની વાત સાચી છે. થેન્ક યુ સર. બોલો બીજા કોઈને મિત્ર? હા સાહેબ, મારે થોડું વાત કરવી છે. બોલો બોલો. જે લેક્ચરનો પહેલો ભાગ હતો એમાં એવી રીતનું કહ્યું કે આપણે સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ એ ફિલોસોફી બી આપણે ફોલો નથી કરવાની, અને આપણે સંપૂર્ણ ભોગવાદી બની જઈએ અને જેવું કહેવાય કે ખાઈ પીને બસ આગળ જઈને એવું પણ આપણે નથી કરવાનું. આપણે કંઈક સમ્યક આપણે કંઈક રસ્તો કરવાનો છે. પણ એના માપદંડ શું હોઈ શકે? દાખલા તરીકે કે મને કોઈ 2-3 એટલે સામાજિક જે છે જે માન્યતાઓ એ છે કે વિજાતીય પાત્ર આપણા જીવનમાં એક જ હોવું જોઈએ. પણ કદાચ મારું મને એવું કહે કે મારે 3-4 વિજાતીય લોકો સાથે સંપર્કમાં રહેવું છે, એમના સાથે વાત કરવાનું મને ગમે. બધા એવું કહે કે સમ્યક ખોરાક ખાવો જોઈએ, સમતોલ આહાર ખાવો જોઈએ. મારું મને એવું કહે કે મને રોજ સ્પાઇસી ફૂડ ખાવાનું ગમે, વધારે તળેલું હોય એવું મને ખાવાનું ગમે. અથવા તો કોઈ એવું કહે કે આપણા જેટલી જરૂરિયાત છે એ પ્રમાણેનું આપણે વાહન હોવું જોઈએ, એટલો પ્રમાણે પેટ્રોલ બળવું જોઈએ. પણ મને એવું હોય કે હું ગાડીમાં જ ફરું, મને ઘરે બાઇક છે પણ મને મારું અનુકૂળતા ના રહે, અથવા ઘરે ગાડી છે પણ મને બાઇક પર જ ફરવું હોય, તો એ તમે કહ્યું કે સિમ્પલી હાઈ થિંકિંગ અને સંપૂર્ણ ભોગવાદી બંનેની વચ્ચેનું આપણે કંઈક માનવ મૂલ્યોને અનુરૂપ જીવન કરવામાં એનો માપદંડ શું હોઈ શકે, એવું કે આગળના લેક્ચરમાં આવશે વાત. ઓકે, આવતીકાલે આપણે એને શરૂઆતમાં લઈ લઈશું. આભાર સાહેબ, આભાર. ચોક્કસ લઈ લઈશું, કારણ કે અત્યારે 1 જ મિનિટ બાકી છે, માટે થોડીક હાજી 5-7 સાહેબ. મિનિટ વાત કરીએ તો વધારે સારું. હાજી સાહેબ, હાજી સાહેબ. ચોક્કસ લઈશું. હા, આભાર. બીજા મિત્રો કોઈ?
પેલા વજીરભાઈ કઈ પૂછવા નથી માંગતા? કેતા હતા પૂછવું છે. હા, વજીરભાઈ એ કઈ હું પછી બોલીશ કે બીજા કોઈને તક આપો, પણ હવે 1 મિનિટ બાકી છે આપણે. હા, તક તો મળી ગઈ બીજાને. અને બીજા બોલવા માંગતા હોય તો હજી છૂટ છે. ચોક્કસ ચોક્કસ આપણે થોડો વાર ટાઈમ વધારે લઈશું, મિત્રોને વાત કરીશું. બોલો, બીજા કોઈને કઈ કહેવું હોય તો અનમ્યુટ કરો, અનમ્યુટ કરીને બોલો. જાગૃતિબેન, તમારું પછી એડ્રેસ આવ્યું નથી બેન? ના, મોકલી દીધું છે એમણે. એમ? સાહેબ, એમણે મોકલ્યું છે હ્યુમેનિસ્ટ એકેડેમીની અંદર. તમે કદાચ જોવાનું રહી ગયો છો, હું તમને ફરી મોકલાવીશ. હા, બસ મને મોકલાવજો. હા. તમારું સરનામું મળી ગયું છે, અમે મોકલીશું. ઓકે ઓકે. મોકલશે કાર્ય સાહેબ. હા, મને મોકલજો. હા. તમારો નંબર કાલ લીધો છે મેં પેલા જગદીશ દેસાઈ પાસેથી. કાલે હું એને મળી હતી ને. અચ્છા અચ્છા. જગદીશ દેસાઈ તમારો. હમણાં જ મારે જગદીશ દેસાઈ સાથે કલાક પહેલા જ વાત થઈ. હા, જગદીશ દેસાઈ મારો મિત્ર છે, અમારે રોજ વાત થાય છે તમારી એની જોડે કોમન. એમ? અચ્છા. હા હા. એને લો ભણવાની પ્રેરણા મેં જ આપી હતી. એમ? અચ્છા. હા, એ તો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન નું કામ કરતા હતા ને. હા હા હા, બરાબર. પછી મારું જોઈ હું આટલી મોટી ઉંમરે હું ભણવાનું ચાલુ કર્યું ને, તો પછી મારું જોઈને એમણે ભણવાનું ચાલુ કર્યું. અચ્છા. હા, એ તો મને જયારે મળે ને ત્યારે ક્રેડિટ આપે જ છે કે તમારા કારણે હું આ બધું એ વાંચતા થયા, આ બધું ભણતા થયા, LLM સુધી ભણ્યા અને અત્યારે કામ કરતા થયા, બધું મારા કારણે. અચ્છા, વેરી ગુડ. વિક્રમભાઈ નો પ્રશ્ન છે. ઓકે, આપણે ફરી વાત કરીએ તારે. કોણ બોલે છે? બોલો પ્લીઝ. વિક્રમભાઈ નો પ્રશ્ન છે, એવું મેસેજ કરે છે વિક્રમભાઈ. અચ્છા, વિક્રમભાઈ બોલો, તમારા પ્રશ્નનો જવાબ આવતીકાલે આપીશું. હા સાહેબ, તો એ પ્રશ્ન હતો, મેં લાસ્ટ ટાઈમ તમે વાત કરી કે સીરમ કંપનીને કઈ રીતે પૈસા આપીને એમને કામ આપવામાં આવ્યું ને એનાથી કેવી રીતે ફાયદો છે લોકોને, એના વિશે આપણે વાત કરી. તો મારો પ્રશ્ન એ છે, મેં ગ્રુપમાં પણ પૂછ્યું હતું કે ગ્રેટર ગુડના નામ પર ઘણી વખત નાની સંખ્યાના સાથે પણ અન્યાય કરવામાં આવે છે, તો એને માનવવાદ કેવી રીતે જોવે છે? એના મેં એક્ઝામ્પલ આપ્યા હતા કે સરદાર સરોવર યોજના હોય, પોલાવરમ પ્રોજેક્ટ હોય, ત્યાં મેટ્રો કે એના નામ. બરાબર, સોરી, આ તમે લખેલું છે, હું આવતીકાલે લઈ લઈશું. થેન્ક યુ. ચાલો, ઓકે ઓકે. અને બીજા પણ 1-2 પ્રશ્ન છે કે હું મોકલી આપીશ ગ્રુપમાં. હા, તમે લખીને મોકલો. ચોક્કસ. ઓકે, આપણો સમય થયો છે, આપણે અહીંયા વિરામ લઈએ છીએ. આવતીકાલે આ જ સમયે ચોક્કસ મળીશું. આપ સૌનો મોટી સંખ્યામાં હાજર રહ્યા માટે આપ સૌનો આભાર. થેન્ક યુ. થેન્ક યુ. આવજો બધા. થેન્ક યુ વેરી મચ. ચાલો, ગુડ ડે. હા સર, ઓકે સર.